जय चेहरमा। तो आजना नवा वीडियो में तमारू स्वागत है। આપણે આવતા રહ્યા ખેતરમાં અને ખેતરમાં સનાઈ અડસી એક કમેન્ટમાં તમે અમને જણાવજો, તમને અમે બતાવી જઈએ। જોઈ લો ઈંડા સનાઈ કમેન્ટમાં જણાવજો। મને તો ખબર જ છે કે ઈંડા આ કહેવાય પક્ષીના છે એવું, तो तमे मने कॉमेंट में जणावजो। तो तमारो साचो जवाब हशे तो हूँ हाँ जवाब आपीश अने जूठो जवाब हशे तो ना में जवाब आपीश। तो एना माटे आटलू रवा दीधुं हो। जोई लो अने आपणी जार आपणी एवडी थई गई, बत्ती ऊभी थई गई, पड़ी गई थी। जोई लो अने आ बीजा खेतरमां आपणो जार आवडी एवडी थई गई। ये वरसाद नहीं रही थी, थोड़ा सा टकला थे जो कासतू नहीं एना कारण शेड आई एटला माटे। चौफेरा थोड़ी थोड़ी नानी है, मोटी है, नानी है, ये बधी है, बधी नेकली थी चार बच्चे खाड़ो पड़े एवं लगे से, ओછી उगी लगे। तो जबरदस्त लीलोतरी थी गई अपना। तो अपना खेतर में जवुं छे घरे। तो આપણે ખેતરમાંથી આવી અને નાહી ધોઈ લીધું અને કોમકાજ હતું એ કોમકાજ પતાવી દીધું ને આ બાજુ કિશુબા અમે તે ચડ્યા હી, ગોળ ચકડી ખાઈ જોઈ લો। અને કિશુબા રાજી રાજી થઈ ગયા હે, જેમ કે કિશુબાના મોમો આવી ગયા છે એટલે। તો કિશુબાના ચિયા મોમો આવી છે, તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા, તમને પણ બતાવશું આપણે। હા કિશુ ચક્કર નાખો, પડે હો, પડે વાગશે। किशुपा मोमो आई गया है, पेड़ लेने जगड़ी पाड़ी लाया किशुपा बोले आना पेड़ लाया है, उतारवा आया था पेड़। जोड़ो मोमा जोड़ी तुम्हारा किशुपा, ए किशुपा अड़ो मोमा जोड़ी लेड़ो ले मोमा जोड़े हटा। तो આપણે ખેતરમાં આવતા રહ્યા અને ખેતરમાં કિશુબા એમની નવી પેર લાયા ને એના માટે ચાર પૂડો લેવા માટે બાઇક લઈને આવી ગયા। બાઇક ઉપર લઈ જાઉં ચાર પૂડો। તો કિશુબાને હવે નાસ્તો આપી દીધો હા, બિસ્કિટ, મોબાઈલ, જેમ કે અહીંથી નીકળી ના જાય નેડિયા ફરતા ના ફરી એટલા માટે। તો બાઇક પર બેસી રહ્યા અને આપણે ત્યાંથી ઉપડાઈ અને સીધું બાઇક ઉપર પોટકું લઈ જવાનું કરી। અને કાલ આપણે વ્લોગ અંદર એડ કરો કિશુના મોમાના, પણ ભૂલી ગયા વ્લોગ ઉતારવો જ એટલે એડ કર્યા નહીં। અંદર એમના વિડીયોથી હું લઈ લેયો અને કટ અંદર જોઈન્ટ કરી દેયો। તો તમને બતાવી દેયો કિશુના કયા મોમો આવ્યા હતા। એમનો વ્લોગ તો તમે જોયો જ હશે HK ઓફિશિયલ પાટણમાં, તો એ જ મોમો આવ્યા હતા। તો આપણે એમને એડ કરી દેવું, તમને પણ બતાવી દેવું। તો અત્યારે આપણે ખેતરનું કામકાજ હોય એ કામકાજ કરીને ઘેર જવાનું થાય। પછી નવી ભેંસ માટે આપણે જવાનું છે ગોળ, પછી શું કહેવાય તેલ અને હવા કે જીરું કોક કહી એ લેવા માટે। તો એ લેવા જઈશું, એ પણ તમને બ્લોગની અંદર બતાવશું। અત્યારે કયા ખેતરમાં એ પણ તમને બતાવી દઈએ। તો આ જોઈ લીધું છે ખેતર તમે, એ ખેતરમાં આવી ગયા આપણે। આ બાજુનું ખેતર આપણું અને આ બાજુનું હવે કોક અલી અવશ્ય શું છે ખબર નહીં, કોઈક જાનવર જેવું અલી। અત્યારે બધી ઓર બહુ રાખવી પડે હા, જેમ કે આવા આડામાં જીવજંતુઓ બહુ ફરતા હોય એટલા માટે। તો કાલ અમે ગાડી લઈને જતા હતા, વધારે તો નહીં પણ કાલ આખા દિવસમાં પેલો સાપ જેવો તમરેડા આવે એ 100 જોયો તમે। તો અત્યારે તાપનો બાપડો બહાર નીકળી જઈએ એ રે, પણ એમના ઉપર આપણે પગ આવે ને તો જ કરડી, નક્કી એમને કંઈ કડી નહીં। તો આપણા ખેતરનો વ્યૂ આવો છો જોઈ લો, બાજુ અડધી जार ઉપી છે ભાઈ। તો આવી જાય છે હવે જયવીરવાન ઘેર, અને અમારા આ ભેંસ ઉતારવા આવવાનું હતું। આ રહીએ જયવીર માટે પાડી લાયા ને એની
સી પાડી નાજી તારી હે તારી ગડ તાર સાર નાખવાની હવે નાશે ને હા અંદાજી ના બીક ખાલી બીક લાગે જોતી ને ચકડી હજુ જો હું આ બત્તા કાઢું આજો આજો તું નાખજે તો જેવી રીવન ઘરમાં મેં આવી જાય છીએ અને જયુભાઈ અમારા હંગાતા બા તૈયાર થઈ આવી જુઓ અને આ તો જેમ ઘેર દોડે ને એવી રીતે વાયકણે દોડ સવારે તમે તૈયાર થયા હો ભાઈ તમે તૈયાર થયા હો હા મારા હંગાત નહીં બાનું હો હું તો ના લઈ જાઉં હું તો નહીં લઈ જાઉં એ હાય લડ્યા આખો દાડી ભાઈ ચાલુ અને આ છે બહારનો એરિયા જો તમે વિડીયો જોતા જશો ઘણી વાર જય વિરીવાની ચેનલ છે અમારા નિર્મલસિંહ વ્લોગ કરીને ઈમો જો મસ્ત ફૂલો આવ્યા છે તારો લાદ્યોનો બધો કલર એક થાય છે ફનમાં તો આ ઘોડિયામાં કોણ આંકા લે આવે ઘોડિયામાં કોણ આંકા તું બાઉલ ચોકડો શીખાડ તો જયવીરીઓના ઘેરથી નીકળી જાય છીએ હવે અમારા ઘેર અને હું આવતે ડાલામાં આવ્યો હતો કારણ કે ડાલાવાળા ભાઈને રસ્તો બતાવવાનો હતો અને અમારે હવે ગાડી લઈને નીકળ્યા છીએ જયવીરની અમે લીંબા આવી સાપ આવ્યો તો સાપ હાલ વચ્ચે આપ આવ્યો તો ને એટલે ઓ એક બક્કુ બોલે જયવીર નહીં કાલે રહેવાનું છે રહેવાનું હે જીયાન બે રમે જોઈ જીયા મેં પેલું આપણે કીધું ને કે અવસાન થઈ ગયું પેલા ઘેર તારની જીયા એકણ જઈ નહીં બીવાઈ જી હતી હવે અમારા જોડે જ છે જીયા સાબ ભૂલજે અરે ભૂલજે અને નોકરીનો આપણો ફોન આવે છે સાવનલાલના નોકરી હજુ અહીંથી ડાયરેક્ટ નોકરી જવાનું છે કારણ કે કાલ આપણે અમદાવાદ ગયા રજા ઉપર હતા જીયા નહીં ભર્યું બાપુ સાપ જતો રહ્યો અને કિશુભા આવી મને મેળવાનું રિટર્ન જવા નહીં ગયા જઈવી રહેવાના તો આપણે ખેતરમાંથી કર્યા અત્યારે એના બ્લોગની અંદર એડ કરી દીધા છે કટ કે જયવીના મોમો કયા હતા એ રહ્યા તો કરણસિંહ હતા HK બ્લોગ HK ઓફિશિયલ પાટણના ચેનલ છે એમના માલિક પોતે તો આવેલા હતા ને જયવીર હજુથી નાયા નહીં કાલના એમને એમ શીખીશું ભાઈ એમને એમ શીખ તો જયવીર હવે નાવાનો ટાઈમ થયો છે નહીં જયવીર તો નાવા જશી પહેલાં જમણવાર કરી દે પછી નાવા જઈ નહીં તો જયવીર કિશુબાની પેસ્ટ મેળવાયા હતા નહીં તા મોમાં આવ્યા હતા તા મોમાં અંગાત તું જોયો છે નહીં કેમ કે તા મોમાં ઘેર હા કિશુબા ખાઈશી તો વાગી જશે બપોરના 12 ને આપણે હવે જમણવાર બેસવું તો જમણવાર કરી લઈએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરશું તો જો ઉજાગરો છે નાઇટની નોકરી હતી એટલા માટે કાલ આપણે બ્લોગ નહોતો કન્ટિન્યુ કર્યો કાલ ભૂલી જ જતા આપણે પછી આ તો સવારે અપલોડ કરવાનું થયું એટલે યાદ આવ્યું કે બ્લોગ તો ઉતાર્યો નહીં તેમાં કાલનો ને આજનો બંને ભેગા કરી અને કાલ અપલોડ કરશું અને રાતનો ઉજાગરો હોય થોડો આરામ કરશું પછી બ્લોગ કન્ટિન્યુ કરશું તો આપણે નાઇટમાં નોકરી કરી નીકળ્યા ઘરેથી જમવું અમે આગળ કોઈ ફંક્શન ચોરાસી વિદ્યાલયમાં ત્યાં હરીફાની ચાનું ઓપનિંગ રાખ્યું હતું ત્યાં આગળ તો ટ્રાફિક બહુ છે એ તમે બતાવો ઓપનિંગ તો આપણે જઈ નહીં શકો જેમ કે નોકરી જવાનું છે એટલા માટે તો ટ્રાફિક તમને બધેલું હોય છે ટ્રાફિક છે આપણે ચોરાસીમાં જોઈ લો અંધારાનું કોઈ દેખાતું નહીં પણ તોય બ્લોગ કન્ટિન્યુ કર્યો આપણે તો હવે શેક થઈને તમને બ્લોગ ઉતારું જો ટાઈમ મળે તો આપણે જતા રહેવું નોકરી પર બ્લોગ ઉતારે ગેટ બનાવેલો છે જોઈ લો એ બાજુ ફંક્શન છે ચોરાસી વિદ્યાલય બીજેટું
આગળ પણ એક ગેટ છે એ તમને બતાવશું. ત્યાં લાઇટિંગ કરેલું હા, લાઇટિંગ ચાલુ કર્યું નહીં, કરેલું છે. કલાકારો બહુ આવ્યા છે એવી વાત પડી આપણે, પણ જો જવાય એવું તો નહીં આપણે, નોકરી એટલે નાઇટની. તો મિત્રો આપણને જાણવા મળ્યું કે 84-70 આ જ ફંક્શન નહીં, પણ ટ્રાફિક બહુ હતું એટલા માટે આપણને લાગ્યું કે આજે છે ને આગળ રજવાડીએ ઉભા રહેતો. તો એ રજવાડીવાળા કાકા કહેતા હતા કે આજે છે, પણ નોકરી પર આવ્યા પછી ખબર પડી. નુગરના ભાઈબંધ છે નોકરી પર, આપણે એમને પૂછ્યું તે એમને કીધું કે 14 કહો તો 15 તારીખના દાડ છે ફંક્શન. એટલે આપણને ખબર પડી છે કે 15 તારીખ તો 14 તારીખ છે. એમને ફાઇનલ ખબર નહીં, પણ 15 તારીખ છે એવું પડાય. હવે આપણે 2-3 જણા પૂછ્યું નુગરના જે નોકરી પર આવે એમના, તો 15 તારીખનું રવિવારના દિવસે. તો આપણે હવે બીજું કામકાજ છે એ કામકાજ બધું પતાવી દઈએ, અને વિડીયો એડિટિંગ કરવાનું બાકી તો વિડીયો પણ એડિટિંગ કરી દઈએ. તો આટલે આપણો બ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને મારો બ્લોગ કેવો લાગ્યો કે કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી, ગુડ નાઇટ.